વંદન આવશ્યકમાં 7 ભાવના જે ભાવવાની હોય છે એમાંથી 3 ભાવના આપણે જોઈ. પહેલી ભાવના સમર્પણની હતી, બીજી ભાવના શ્રદ્ધાની હતી. સમર્પણમાં આપણે મન વચન કાયાથી સમર્પિત થવું છે એ ભાવના કરી. શ્રદ્ધાથી એમને આપેલી ધર્મ શિક્ષા એમાં ભરોસો વ્યક્ત કર્યો. અને ત્રીજી જે સ્વીકાર ભાવના હતી એ ભાવનામાં આપણે એમની કરેલી આજ્ઞાઓનો સ્વીકાર કર્યો. હવે ચોથી ભાવના આવે છે બહુમાન. તો બહુમાન ભાવનામાં આપણે એ ભાવના ભાવવાની હોય છે કે આપણે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા એનામાં જે પણ ગુણો છે એ ગુણોની હું સ્તવના કરું છું. તો આના માટે જરૂરી છે કે મારા ગુરુના ગુણોની મને ઓળખ હોય, મને પરખ હોય. આપણે ઘણીવાર વ્યક્તિને તો વળગી જઈએ, પણ એ વ્યક્તિના કયા કયા ગુણો છે એ આપણાથી અપરિચિત હોય. તમે જુઓ, તમે બધાએ કોઈને ગુરુ તરીકે ધાર્યા હશે. હું તમને પૂછું કે તમારા ગુરુમાં કયા ગુણો, તો તમને ઝડપથી યાદ પણ નહીં આવે, કેમ કે આજ સુધી આપણે વ્યક્તિને બહુમાન આપ્યું, ગુણોથી તો દૂર રહે. તો આપણી પાસે ગુરુના ગુણો કયા છે એની એક નોંધ હોવી જોઈએ. ભલે નોટમાં હોય, ભલે મનમાં હોય, અને એને યાદ કરીને એ દરેક ગુણ એની સ્તવના કરવાની. ગુણની સ્તવના શેના માટે? કેમ કે યાદ રાખજો, જે ગુણ એની સ્તવના કરો છો એ ગુણ તમને પ્રાપ્ત થાય એવું વાતાવરણ આપોઆપ પેદા કરો છો. તો ગુરુના ગુણો એ આપણને ઘણી વખત એક પ્રેરણા પૂરી પાડે છે કે મારે પણ એ ગુણો કેળવવાના. તો ચોથી ભાવના છે ગુરુ ગુણ સ્તવના. વંદનક આવશ્યકમાં એ પણ કરવાની છે. પાંચમી, મારા તરફથી હું એમને શું આપી શકું એનો વિચાર. આને કહેવાય છે વૈયાવચ્ય ભાવના. ગુરુ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી, સમર્પણ વ્યક્ત કર્યું, આજ્ઞાનો સ્વીકાર કર્યો અને એમના ગુણની સ્તવના પણ કરી. પણ એમની સંયમ યાત્રામાં ઉપયોગી બને, એમની મોક્ષ માર્ગની યાત્રામાં અનુકૂળ બને એવી સામગ્રી પૂરી પાડવી એ મારી ફરજ છે. જો હું એ ન આપી શકું તો હું નગુણો કહેવાઉં. તો શ્રાવકની ફરજ છે વૈયાવચ્ય, પણ વંદન આવશ્યકમાં યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. એ આવશ્યક વખતે 2 વસ્તુ. એક, ગુરુએ કોઈ સામગ્રી મને કહી પણ હોય, કોઈ વસ્તુની એમને જરૂર હોય એવું મને કહ્યું હોય અને હું વિસરી તો નથી ગયો ને, એ વસ્તુ એમને લાવી આપવાની. અથવા તો ગુરુએ મને ન પણ કીધું હોય પણ કેટલીક વસ્તુ મને આપોઆપ ખબર પડવી જોઈએ. જેમ કે તમે અહીંયા આવો છો અને જુઓ છો કે મહાત્માને શરદી કફ છે, તો શ્રાવકે મહાત્મા કે એની રાહ ન જોવાની હોય, સામેથી નિવેદન કરવાનું હોય કે સાહેબ આપને અનારોગ્ય દેખાય છે, અમારા તરફથી કોઈ વૈયાવચ. તો આ માત્ર ઔષધ નહીં, અત્યારે અમારી પાસે ઔષધની વૈયાવચ તો બહુ થાય, પણ એ સિવાય કેટલીય બાબત એવી હોય કે જેની વૈયાવચ એ તમે લાભ લઈ શકો. ખાસ કરીને એમની સેવા કરનાર માણસો, એમને અનુકૂળ એવા પરિવારો, એમને અનુકૂળ એવા વિચારોનો પ્રસાર કરનાર લોકો, તે બધાની પણ કરીએ આપણે અનુકૂળતા, એ વૈયાવચ જ કહેવાય. તો આવી વૈયાવચનો ભાવ રાખીએ. અને બીજું એની સાથે કે વખતો વખત આપણે એમની પાસે જઈને નિવેદન પણ કરીએ કે સાહેબ આપ વિના સંકોચે મારી અનુકૂળતા પ્રમાણે, આ મારી આર્થિક સંપત્તિ પ્રમાણે મને આપ કહી શકો છો. તો ભૂતકાળમાં જે વૈયાવચ કરી હોય એની અનુમોદના પણ કરવાની હોય, અને હવે નવી વૈયાવચ કઈ કરી શકું છું એ પણ મનમાં લેવાનું. ઘણી વખત એવું હોય કે તમે એક વખત વૈયાવચનું પૂછ્યું, ગુરુએ તમને કહ્યું, પછી બીજી વખત એમને કહેતા સંકોચ થાય કે એક વખત તો થઈ ગયો, બીજી વખત કેમ કહેવાય. તો આપણે મનમાં રાખવાનું કે ગયા વર્ષે એમને મને આ કામ ચીંધ્યું હતું, બની શકે કે આ વર્ષે પણ એ વસ્તુનું કામ હોય, તો હું એમની પાસે જઉં, એમને પૂછું. આવી અનેક બાબતો એ વંદનક આવશ્યકમાં પોતાની ગુરુ તરફની ફરજો યાદ કરવાની હોય છે. ટૂંકમાં આ જે વૈયાવચ છે એમાં શું યાદ કરવાનું? મારા ગુરુ પ્રત્યે કઈ કઈ ફરજ છે. કારણ શું છે કે તમારા જે પણ ગુરુ વર્ગ હશે એ સામાજિક દૃષ્ટિએ પોતાનું બધું વિસર્જિત કરી ચૂક્યા હશે. ન એમની પાસે સંપત્તિ હશે, ન આવકનું કોઈ સાધન હશે, ન એમની જરૂરિયાત એ બજારમાં જઈને પૂરી કરી શકતા હશે, ન એ તો કોઈ પણ રીતે લોકો પાસે માંગી શકતા હશે. તો
તો એવા સંજોગોમાં જેમનો મારા પર આટલો ઉપકાર છે, એની ભક્તિ, એનું બહુમાન એ મારી ફરજ થઈ પડે છે. તો ચોક્કસ એના માટે પ્રયત્ન કરવાનો. છઠ્ઠું, કેટલીક શુભકામનાનું એમને અર્પણ કરવાનું. વયાવચની ભાવના તો કરી, બરાબર. તો પહેલી આપણે સમર્પણ ભાવના, પછી શ્રદ્ધા રાખી, પછી સ્વીકાર કર્યો, પછી એમના ગુણોની સ્તવના કરીને બહુમાન કર્યું. પાંચમું, આપણે એમની વયાવચની દરકાર પણ કરી. કેટલીક વખત છે ને માનસિક વયાવચ પણ જરૂરી હોય, ખાસ શીખવાડે. કેટલાય વૃદ્ધ મહાત્માઓ એવા હોય કે એમને વસ્તુની ખોટ ન હોય, એમને શું જોઈતું હોય? તમારો થોડોક સમય, તમે જઈને બેસો, એમની સાથે વાત કરો. વૃદ્ધાવસ્થા છે ને કંઈક અંશે બાળપણ જેવું હોય. તો શું જોઈએ? ટાઈમ જોઈએ. કોઈ મારી વાત સાંભળે, કોઈ મારી આગળ આવીને બેસે. સામાન્ય રીતે લોકો ભૂલ શું કરે? વડીલો આગળ જાય. જે સૌથી મોટા મહાત્મા હોય, આચાર્ય ભગવંત કે જે ગચ્છાધિપતિ કે પ્રભાવક મહાત્મા, એની પાસે જાય, એની પાસે બેસે. બીજા જે વ્યાખ્યાન વાંચતા હોય, જે આમ પ્રભાવક હોય, એની પાસે જાય, બેસે. પણ એ સિવાયના જે સાધુઓ હોય, એમના જીવનની કોઈ દરકાર ન કરે. તો પ્રોબ્લેમ તો એ લોકોને પણ હોઈ શકે. વાત કરવાનું મન તો એમને પણ હોઈ શકે. શ્રાવકની ફરજ એ છે, કૃષ્ણની જેમ 18,000 વંદન કરવું. અમે અમારા ઉપાશ્રયમાં જોઈએ છીએ કે લોકો આવે છે વંદન કરવા. જેમ કે અત્યારે હું મોટો છું, મને વંદન કરશે, મને વંદન કરીને નીકળી જશે. બીજા સાધુઓ પાસે જશે જ નહીં. ચોક્કસ મારો અભ્યાસકાળ પૂર્ણ થયો, એ લોકોનો અભ્યાસકાળ ચાલુ છે. એમ તો અભ્યાસકાળ પૂર્ણ નથી થતો તો એક અપેક્ષા એ કહેવાય, બાકી ભણવાનું તો આખી જિંદગી ચાલુ રહે. પણ એ લોકોને થોડું વધારે ભણવાનું હોય, તો આપણે એમની આગળ બહુ ન બેસીએ, બહુ વાતો ન કરીએ, પણ એટલો ભરોસો તો ચોક્કસ આપીએ કે આપ અમને કહી શકો છો. અને ખાસ કરીને થોડા વૃદ્ધ મહાત્માઓ હોય, એમને તો તમારા પ્રેમની, હૂંફની જરૂર હોય. એમના દીકરા દીકરી તો સંસારમાં, એ કંઈ વારે વારે થોડી આવવાના છે. તો આપણે એમને સમય આપવાનો. કેટલીક વખત આવું બની શકે છે કે કોકનું સંયમ જીવન તમે સાચવી લો. મને આજે પણ યાદ છે, ભાવનગરમાં એક સાધ્વીજી ભગવંત હશે 20-22 વર્ષની ઉંમરના. પોતાની એવી કેટલીક પીડા હતી, માનસિક પીડાઓ, બીજી કંઈ જ નહીં, જે પોતાના ગુરુને પણ ન કહી શકે. કોઈ કારણસર એવું વાતાવરણ હશે, ન કહી શકતા હોય. અને એમાં એમને વિચાર આવે કે સંયમ જીવનને વોસીરાવી હું સંસારમાં પાછી જઉં. આટલી એક માનસિક પીડા હશે. હુનર હતા, પ્રતિભા સંપન્ન હતા, પણ વાતાવરણની કોઈ ખોટ હશે. તમારા જેવા એક શ્રાવિકા, એમને એમની આંખો વાંચી અને પ્રતિક્રમણ પછી બહુ જ શાંતિથી બેસવાનું શરૂ કર્યું. ગુરુની રજા લઈને. આવી વસ્તુ ગુરુ વગર ન કરાય. ગુરુની રજા લઈને કે સાહેબ મારે એમની પાસે કંઈક વાત કરવી છે. ગુરુ સમજદાર હતા, એને હા પાડી. પેલા શ્રાવિકાએ 5-7 દિવસ એમની વાત સમજી, સાંભળી અને પછી પોતાના અનુભવના આધારે એમને એવું સરસ માર્ગદર્શન આપ્યું. આજે સાધુજી મહારાજ છે એ 2-3 શિષ્યના ગુરુ પણ છે, સંયમ જીવનમાં બહુ સારું પાલન કરી રહ્યા છે, ટકી ગયા છે. તો આ છે તમારા દ્વારા થતી માનસિક વૈયાવચ. તમે આવું કરી શકો. તો કેટલીક વાર તમે કંઈક સારું વાંચ્યું છે, એ વાત એમની જોડે શેર કરી શકો. બની શકે કે તમારું વાંચેલું પુસ્તક એમને ન વાંચેલું હોય. તો આવી કેટલીય પ્રકારની વૈયાવચ એ કરીને તમે શ્રમણ જીવનમાં સ્થિર કરી શકો છો અને શ્રમણ જીવનની નાની નાની વાતો સમજી પણ શકો છો. તો આપણો એક અહીંયા ચાતુર્માસ આવે, અહીંયા બીજા આવે, ત્રીજા આવે, કોઈ પણ તમારા સંઘમાં જે પણ આવે એની સાથે એક અંગત સંબંધ કેળવવાનો પ્રયત્ન કરવાનો. હા, પણ મહાત્મા એવા હોય કે જે કોઈક રીતે તમને વિખવાદમાં નાખતા હોય, સત્ય શાસ્ત્ર એના નામ પર તમને અલગ કરી દેતા હોય, તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વેર વિરોધ રોકતા હોય, તો પછી વંદન કરીને દૂર રહેવાનું. ક્યાંક એવું લાગે છે કે પરસ્પરના કાવા દાવા એનો આપણે ભોગ બની રહ્યા છીએ, તો દૂર રહેવાનું. પણ એ સિવાય સાધુને પોતાના ગણીને, માત્ર વંદનીય નહીં, પોતાના ગણીને એમની સાથે વ્યવહાર કરવો એ માનસિક વૈયાવચ છે. છઠ્ઠું છે કે શુભકામનાનું અર્પણ. એક શ્રાવક તરીકે હું દર વખતે તો કંઈ વસ્તુ ન આપી શકું, અને લગભગ તમે જોજો મહાત્માઓ એમ જ કહેશે કે હમણાં ખપ નથી, તો હું શું આપી શકું? તો આપી શકાય તમારી શુભકામના. તમે જ્યારે પૂછો છો ને સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી, એ તમારું બોલવાનું જે છે ને એટલું મીઠું હોય છે
કે સાધુને એમ થાય છે કે હા, મારી સંયમ યાત્રા એ સુખપૂર્વક નીકળી જશે. કેટલાય કષ્ટો આવતા હોય, કેટલાય વિઘ્નો અને અંતરાય આવતા હોય, એવે સમયે તમારી શુભ કામના જ સાધુને ટકાવી લેતી. તો તમારે નિયમિત રીતે વંદન આવશ્યકમાં શુભકામના આપવાની કે મારા ગુરુ, મારા ધર્માચાર્ય, એમનું સંયમ જીવન નિર્વિઘ્ન બને, એમનું સંયમ જીવન શુભમય બને, જેથી એ લોકો સરળતાથી એનો નિર્વાહ કરી શકે. આવી શુભકામના, નિર્વિઘ્ન સંયમ પ્રવર્તે એની મંગલ કામના એ નિયમિત રીતે અર્પણ કરવી એ શ્રાવકની ફરજ છે. આનાથી અમને સંયમ જીવનનું બળ મળતું હોય છે. એક ઉદાહરણ વારંવાર કહું છું, આજે પણ કહીશ, કેમ કે મને પહેલી વાર એક શ્રાવકની શુભકામનાની તાકાત એનાથી સમજાઈ હતી. અમે એક શહેરમાં ચાતુર્માસ હતા અને અમારી સાથે જે સાધુ ભગવંતો હતા, આજે તો અહીંયા નથી એ સાધુ ભગવંત, એટલે શોધ નહીં કરતા, પણ એ જે સાધુ ભગવંત હતા એને સંયમ જીવન પ્રત્યે અનાનંદ પેદા થયો. ટૂંકમાં એમને સંયમ જીવન છોડવું નથી, ખાનદાની છે, અહીંયા જ રહેવું છે, પણ મજા નથી આવતી. સંયમ જીવન કોઈક રીતે જે આનંદ આપવું જોઈએ એ આનંદ નથી આવતો. બસ હવે અહીંયા છીએ, લીધી છે, પાળવાની છે, ખેંચવાનું છે. અને આ તકલીફ થાય ને એટલે સમજવું કે સાચી પ્રસન્નતા ગુમાવી દીધી, પછી એ સંયમ જીવનનો કોઈ મતલબ ન રહે, જાજો તો ન જ રહે. તો આવું હતું. વડીલોએ ખૂબ સમજાવ્યા હતા, સહવર્તી સાધુએ સારી એવી પ્રેરણા કરી હતી, બધાએ પોતાની રીતે થઈ શકે બધું જ કર્યું હતું, પણ નહોતું થઈ રહ્યું. અમે શહેરમાં ચાતુર્માસ માટે ગયા, થોડાક દિવસ પસાર થયા, એ મહાત્માએ આવીને અમને એમ કહ્યું કે મને સંયમ જીવનમાં ખબર નહીં, પણ અચાનક જ આનંદ આવવા માંડ્યો છે. આમ કંઈક અંદરથી એવું થાય છે કે બહુ સારું, ગમે છે, ધીમે ધીમે મને હવે સારું લાગે છે. તો છોડવાના તો પહેલા પણ નહોતા, પણ હવે હું બધું આનંદથી કરું છું. અને એમને કહ્યું કે ખબર નહીં 5-6 દિવસ થાય અને એક દિવસ તો અંદરથી એવું થાય છે બસ આ સંયમ જીવન ખૂબ ગમે છે. એટલે આવી એક સિક્વન્સ ચાલી ને, તો અમને થયું કે આનું કંઈક કારણ તો હશે ને, જે આટલા વખતથી નહોતું થતું. અમે તપાસ કરી, ખબર નહીં, એક અંતસ્ફૂર્ણા થઈ, અને અંતસ્ફૂર્ણાથી અમને જણાયું કે જે દિવસે અમે એક ચોક્કસ ઘરે ગોચરી જતા હતા, એ ઘરેથી જે ગોચરી આવતી હતી એ ગોચરી વાપરે તે દિવસે મહાત્માને આનંદ વધી જતો હતો અને આગળ વધી જતા હતા. બરાબર, આવું અમારા ધ્યાનમાં આવ્યું. ચોકસાઈ કરવા હું પોતે એ ઘરે ગયો હતો. બરાબર છે, તો હું એ ઘરે ગયો. હવે બેનને એમ તો ન પૂછાય, આવું તેમને ન કહેવાય કે મહાત્માને અનાનંદ હતો, આનંદ થયો છે. મેં બેનને પૂછ્યું, એ જે ઘરવાળા હતા, અભંગ દ્વાર ઘર હતું. અભંગ દ્વારનો મતલબ એ ઘરે કોઈ પણ આવે એ ગોચરી લઈને જ જાય, એ રીતની વ્યવસ્થા હતી. મોટું ઘર અને સારી રીતે. તે ઘરના જે મુખ્ય બહેન હતા, 40 વર્ષની ઉંમરના હશે. તો મેં એમને જઈને પૂછ્યું, કીધું કે બેન, એ ઘર એવું હતું કે એ ઘરે એક સમય તો એવો આવ્યો હતો કે એક જ દિવસમાં 30 કરતાં વધારે શ્રમણ શ્રમણી ભગવાન ગોચરી આવેલા. એક ઘરે 30 કરતાં વધારે, એટલે એવું સુપાત્ર દાનથી સમૃદ્ધ ઘર હતું. તો મેં એમને પૂછ્યું, તો મને એ બહેને કહ્યું કે મેં એમને એવું પૂછ્યું કે તમે રસોઈ બનાવો ત્યારે શું કરો છો એમ. તો કે મહાત્મા, અમારે આટલું મોટું ઘર, રસોઈ તો બને, પણ હવે નક્કી તો ન હોય કઈ રોટલી લોકો ખાશે, કઈ રોટલી શ્રમણના પાત્રે જશે. તો સમગ્ર રસોઈ બનાવતા એક જ ભાવના ભાવ કે આ મારી બનાવેલી રસોઈ જે પણ શ્રમણના પેટમાં જાય એને સંયમ જીવનમાં ખૂબ આનંદ હજો, એનું સંયમ જીવન નિર્મળ બનજો, એનું સંયમ જીવનમાં ખૂબ આગળ વધજો. બસ એ ભાવનાથી હું બનાવું અને આવી રીતે કરું છું. મેં કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો, હું સમજી ગયો, પાછો આવી ગયો. મને સમજાયું કે રોટલીમાં એકલું મોણ નહીં ઉમેરાતો હોય, બેનના દિલનો પ્રેમ ને બધું શુભકામના ઉમેરાતી હશે. કે પરિણામે આવ્યું કે રોટલી વાપરનાર શ્રમણ ભગવંત, એમને જે આનંદ નહોતો આવતો એ આનંદ ચાલુ થઈ ગયો. કેમ કે એમની ભાવના લોહી બનીને શરીરમાં વહી નીકળી, એમની ભાવના લોહી બનીને મગજમાં પહોંચી ગઈ. તો મારે આ કહેવાનું કે એક શ્રાવક ગુરુ માટે શું કરી શકે? તો શુભકામનાનું અર્પણ, કે મારા ગુરુનું સંયમ જીવન એ આનંદમય બને, ઉજ્માળ બને, એમને કોઈ વિઘ્ન ના આવે. આવી ભાવના એ સહજતાથી વ્યક્ત કરી શકે છે વંદન આવશ્યક અંતર્ગત. તમે માત્ર આમ
અહો કાયમ કાય કરી લો, એનાથી કંઈ ન થાય, કારણ કે એ તો તમારી ક્રિયા થઈ ગઈ. તમારે આ બધી જ ભાવનાઓ એની સાથે જોડવી પડે. અને 7મી ભાવના કૃતજ્ઞતા, જે વંદન આવશ્યકનું શિખર છે, કે એ ગુરુએ મારા પર જેટલા પર ઉપકારો કરેલા છે એનું હું કૃતજ્ઞતાથી સ્મરણ કરું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. આ તમે જો આપણે 6 વસ્તુ જે ભાવી એમાં આભાર બાકી છે, ઉપકારનું સ્મરણ બાકી છે, કૃતજ્ઞતા બાકી છે. તો 7મી ભાવના કઈ આવશે? ઉપકારનું સ્મરણ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ, આભારની લાગણી વ્યક્ત કરવી. આ 7 ભાવના વ્યક્ત થાય ત્યારે વંદન આવશ્યક પૂર્ણ બને છે. એક વખત આપણે ફરીથી સ્વાધ્યાય કરી લઈએ, જેથી આપણે વંદન કરીએ ત્યારે આ 7 વસ્તુ કરી શકીએ. પહેલું આપણે શું કરવાનું હોય છે? સમર્પણ, મન વચન કાયા એમને અર્પણ કરવાનું. બીજું શું કરવાનું હોય છે? શ્રદ્ધા, એમની જે આપણને ધર્મ શિક્ષા આપી છે એમાં શ્રદ્ધા વ્યક્ત કરવાની. ત્રીજું શું કરવાનું હોય છે? સ્વીકાર, એમની જે આજ્ઞા છે એનો હું સ્વીકાર કરું છું. ચોથું સ્તવના, બહુમાન, એમના ગુણોની સ્તવના કરવાની, એમની આગળ પણ કરવાની, બીજા આગળ પણ એમના ગુણોની સ્તવના કરવાની. આપણે આપણા ગુરુનું બહુમાન એ રીતે વ્યક્ત કરી શકીએ, એમના જે ગુણો હોય આપણે બીજાને કહી શકીએ. આ પણ એક મોટી વૈયાવત છે. 5મું શું કરવાનું? ઉપકરણ અર્પણ, કોઈ પણ રીતે સંયમ જીવનમાં સહાય, વૈયાવત. 6થું શું કરવાનું? શુભકામના, એમનું સંયમ જીવન નિર્વિઘ્ન બને એ માટે મંગલ કામનાનું અર્પણ. અને 7મું શું કરવાનું? કૃતજ્ઞતા, ઉપકારનું સ્મરણ. આ 7 વસ્તુ વ્યક્ત થાય ત્યારે આપણું વંદન આવશ્યક પૂર્ણ બને છે. ભાગ્યશાળી, 24 સ્તવ આવશ્યક અને વંદન આવશ્યક, આ બંને આવશ્યક સાથે કેટલું ધ્યાન પણ જોડાયેલું છે, જે ધ્યાન આપણે અવશ્ય આવશ્યક વખતે કરવું જોઈએ. ધ્યાન એ પ્રકારનું છે જેને કહેવાય છે પંચ પરમેષ્ઠી ધ્યાન. સહેલું છે પણ એને સમજવાનું છે. જુઓ, એક વસ્તુ તમને પૂછું, અરિહંતના વર્ણ કેટલા? 5. તમે બોલો છો ને, વર કનક શંખ વિદ્રુમ મરકત ઘન સન્નિભમ વિગત મોહ. તો 5 વર્ણ, દોય જનવર નીલા, દોય ધોળા સુશીલા, તમે બોલો છો બરાબર. તો આ કેટલા? 5 વર્ણ છે. અરિહંત પદનો વર્ણ કયો? સફેદ. હવે અરિહંત 5 વર્ણના છે, તો અરિહંત પદનો વર્ણ એક જ કેમ થઈ ગયો? કારણ કે અરિહંત દ્વારા જ અરિહંત પદ વ્યક્ત થતું હોય છે. તો અરિહંત 5 વર્ણ, જ્યારે અરિહંત પદ એટલે કે અર્હંત્ય 1 વર્ણનું. એવી જ રીતે સિદ્ધિ ગતિમાં જનાર વ્યક્તિ, એના શરીરના વર્ણ તો કેટલા પ્રકારના હોઈ શકે. જ્યારે સિદ્ધનો વર્ણ, સિદ્ધ પદનો એક જ લાલ. અને આચાર્ય બધા કઈ સુવર્ણ જેવા જ હોય, ઉપાધ્યાય બધા કોઈ લીલા રંગનો માણસ થોડી હોય, અને સાધુ બધા કાળા કાળા જ હોય, એવું તો ન બને. તો કેમ આ 5 વર્ણ આવ્યા છે? તો એને સમજજો. કેમ કે આ જે 5 વર્ણ નોંધાયા છે એ ધ્યાન માટે નોંધાયા છે. આની પાછળની ભાવના કઈ છે એ ખાસ સમજજો. એક એક પદ પાસેથી આપણે એક એક તત્વની આશીષ મેળવવાની હોય છે. દરેક પદ એ આપણને ઉર્જા તો આપે છે, પણ એ જે ઉર્જા છે એ અલગ સ્વરૂપે આપે છે. આપણે માટે સાધના માર્ગમાં જે જરૂરી 5 વસ્તુ છે એ એક એક વસ્તુ એક એક પરમેષ્ઠી પાસેથી પ્રાપ્ત થતી હોય છે. તો જુઓ, અરિહંત છે એ શું આપે છે આપણને? મંગલ. આ ગઈકાલે આપણે સમજ્યા હતા કે આ સૃષ્ટિમાં જેટલું પણ માંગલ્ય છે, જેટલું પણ શુભ છે, એ કોના લીધે છે? અર્હંત્યને લીધે. તો અરિહંત છે એ મંગલદાયક છે, એ માંગલ્યનું પ્રતીક છે. એમના તરફથી જે ઉર્જા આપણા પર વરસે છે, એટલે કે કૃપા, પરમની ઉર્જા આપણને મળે, એના માટે આપણે ત્યાં કયો શબ્દ છે? કૃપા. તો એમની કૃપા આપણને જે મળે છે એ શેના માટે મળે છે? આપણા જીવનમાં મંગલ કરવા માટે. તો અરિહંત પદ સાથે જોડાયું છે મંગલ. બીજું, જે સિદ્ધ ભગવંતો છે એમની કૃપા આપણા પર વરસે તો આપણને શું મળે છે? સિદ્ધ પાસેથી શક્તિ, સામર્થ્ય. તમે સાધના માર્ગમાં આગળ વધો, એકલું મંગલ હોય પણ આગળ જવાનું સામર્થ્ય જ નથી, શક્તિ નથી, તો કેવી રીતે તમે ચાલી શકવાના છો? તો બીજું શું જોઈએ છે? શક્તિ. 3.
આચાર્ય પદ છે એ પણ પરમની ઉર્જા વેવડાવે છે. દરેક આચાર્યની પણ આચાર્ય પદ પરમની ઉર્જા વેવડાવે છે. પણ એ પોતાની ઉર્જા કયા સ્વરૂપે આપે છે? તેજ, જ્ઞાન, તેજ, એ સ્વરૂપે એમની ઉર્જા આવતી હોય છે. બરાબર? પ્રભાવ. તો જ્ઞાન, તેજ, પ્રભાવ, આ પ્રકારની ઉર્જા આપણને મળે છે આચાર્ય પાસેથી. ઉપાધ્યાય પાસેથી જે ઉર્જા મળે છે, ઉપાધ્યાય પદ પાસેથી, એ શેની મળે છે? પ્રસન્નતા, આનંદ. તો આનંદ છે એ ઉપાધ્યાય પદની ઉર્જાનો પ્રભાવ છે. ઉપાધ્યાય પદની કૃપા આનંદ સ્વરૂપે ઝીલવાની હોય છે. આચાર્ય પદની કૃપા તેજ સ્વરૂપે અને ઉપાધ્યાય પદની કૃપા આનંદ સ્વરૂપે. અને શ્રમણ ભગવંતો, એમની કૃપા કયા સ્વરૂપે મળે છે? શાંતિ, શાંતિ સ્વરૂપે મળે છે. શાંતિ, સમાધિ, એ શ્રમણ ભગવંતો. હવે જુઓ તમે, સાધના માર્ગમાં 5 તત્વ જરૂરી છે. માંગલ્ય, શક્તિ, તેજ, તેજ એટલે જ્ઞાનનું તેજ ને બધું જ તેજ આવી ગયું. તો તેજ, પ્રસન્નતા અને શાંતિ, સમાધિ, આ 5 તત્વ સાધના માર્ગમાં જરૂરી છે. અને આ 5 તત્વ દાયક રૂપે પંચ પરમેષ્ઠીને ગોઠવવામાં આવ્યા છે. તો પંચ પરમેષ્ઠી આ 5 તત્વના દાયક છે. હવે આ સૃષ્ટિમાં કોઈ પણ અમૂર્ત વસ્તુ, એને જ્યારે તમે ધ્યાન સ્વરૂપે લો છો, તો જ્યાં સુધી તમે નિરાલંબન ધ્યાન સુધી નથી પહોંચતા, સાલંબન ધ્યાનમાં હો છો. સાલંબન ધ્યાન એટલે તમારે કોઈક વસ્તુને આલંબન રૂપે રાખવાની છે, એને સાલંબન ધ્યાન કહેવાય. હવે આલંબન રૂપે રાખવી હોય તો અમૂર્ત વસ્તુ કેવી રીતે રાખવાની? તો અમૂર્તને મૂર્ત બનાવવી પડે, તો તમે એ રીતે એનું ધ્યાન કરી શકો. આપણે અમૂર્તને તો જોઈ નથી શકવાના, પકડી નથી શકવાના, તો અમૂર્તને શું કરવું પડે? મૂર્ત બનાવવું પડે. તો એ મૂર્ત બનાવવા માટે 5 પ્રકારની કૃપા, 5 પ્રકારની ઉર્જા, એને એક એક રંગ આપવામાં આવ્યો, જેથી આપણે સહેલાઈથી કનેક્ટ થઈ શકીએ. તો માંગલ્ય છે શ્વેત રંગ, માંગલ્ય કેવું? શ્વેત, એ પકડવામાં આવ્યું. શક્તિ લાલ, શક્તિ હંમેશા લાલ હોય છે. બરાબર? તો સામર્થ્ય લાલ. તેજ પીળો રંગ. પ્રસન્નતા હંમેશા લીલીછમ કહેવાય, તો લીલો રંગ. અને શાંતિ એટલે શૂન્યતા, રંગનો અભાવ. શ્યામ વર્ણ છે એ વાસ્તવમાં રંગ નથી, રંગનો અભાવ છે. તમે બરાબર જોજો, ફોટોગ્રાફીના ક્ષેત્રમાં એમ કહેવાય કે કાળો રંગ એ રંગ નથી, રંગનો અભાવ છે. તો શાંતિ એટલે શૂન્યતા, બધું જ નિર્વિકલ્પ, ખાલી થઈ જવું, એ શાંતિ સમાધિ છે. એટલે એનો વર્ણ કયો લીધો? શ્યામ. તો 5 વર્ણ આવી રીતે લેવામાં આવ્યા છે. ભાગ્યશાળી. એ જે 5 વર્ણ આવી રીતે લીધા, એના લીધે આપણે હવે જ્યારે ધ્યાન કરીએ, પરમ તત્વ 5 પરમેષ્ઠીનું ધ્યાન કરીએ, ત્યારે એ પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં અરિહંતનું ધ્યાન એ કેવા વર્ણથી કરવાનું હોય છે? શ્વેત વર્ણથી. અરિહંત પદ શ્વેત નથી, અરિહંત પદ શ્વેત નથી, પણ એમના તરફથી જે કૃપા મળે છે, એ કૃપા શેની મળે છે? માંગલ્યની. અને એ કૃપા મેળવવા માટે આપણે અરિહંત પદનું ધ્યાન કરીએ ત્યારે કયા વર્ણથી કરવું પડે છે? શ્વેત વર્ણથી. તો અરિહંત પદનું ધ્યાન કરીએ ત્યારે એવી કલ્પના કરવાની હોય છે કે અનંત અરિહંત ભગવંતો એ મારા પર કૃપા વરસાવી રહ્યા છે. એક જાણે કૃપાનો ધોધ મારી પર પડી રહ્યો છે, અને એ ધોધ કયા રંગનો છે? સફેદ રંગનો. અને હું એ સફેદ રંગના અમૃત જેવા દૂધથી નાહી રહી છું, નાહી રહ્યો છું. આવી રીતે ભાવના ભાવવાની હોય છે. તો અરહંત્યનું ધ્યાન શ્વેત વર્ણ છે. એ જ રીતે પછી આવે સિદ્ધ ભગવંતોની કૃપા. તો તમારે એમનું ધ્યાન કરવાનું, એમના તરફથી જે કૃપા વરસે છે એનો રંગ કયો જોવાનો? લાલ. તો કૃપાનો વર્ણ લાલ છે, સિદ્ધ પદનો લાલ નહીં. પણ સિદ્ધ પદ પાસેથી આપણને જે કૃપા મળે છે એનો વર્ણ લાલ છે. અને તે વખતે કલ્પના કરવાની કે એ લાલ રંગની ઉર્જામાં હું નાહી રહ્યો છું, અને મારો આત્મા શક્તિમય બની રહ્યો છે. પેલામાં કયો બની રહ્યો છે? મંગલમય. અને અહીંયા શક્તિમય. એ શક્તિદાયક છે, સિદ્ધ પદ શક્તિદાયક છે, અને હું એનાથી શક્તિમય બનું છું, શક્તિ સંપન્ન બનું છું. અને એ શક્તિદાયક મને શક્તિ સંપન્ન બનાવે એ જે ઉર્જા વેવડાવે છે એ લાલ રંગની હોય છે. આચાર્ય પદનું ધ્યાન કરીએ ત્યારે આચાર્ય પદની એવી જ રીતે ઉર્જા મારા પર વહી રહી છે, ધ્યાન કરવાનું. પણ કયા રંગની? સુવર્ણ જેવા પીળા રંગની.
કેમ કે ત્યાં શું જોવાનું છે? તેજ. તો હું તેજોમય બનું છું, એ તેજોદાયક છે અને હું એના દ્વારા તેજોમય બનું છું, આ ભાવના. ઉપાધ્યાય પદનું ધ્યાન કરીએ ત્યારે એ આનંદમય છે, હું આનંદમય એ આનંદદાયક છે, હું આનંદમય બનું છું. અમારું કનેક્શન, એમની કૃપા જે હરિત વર્ણની, લીલા વર્ણની વહી રહી છે, એ લીલો કયો લેવાનો? વનસ્પતિ વાળો લીલો, કેમ કે વનસ્પતિ લીલીછમ જે છે એનું પ્રતીક છે, એ લીલો. તો એના પોપટી લીલો નહીં, વનસ્પતિનો લીલો, એના દ્વારા હું આનંદમય બની રહ્યો છું. અને પાંચમું, જ્યારે શ્રવણનું એટલે સાધુ પદનું ધ્યાન કરીએ ત્યારે શાંતિ, સમાધિ, જે કૃપા વરસે છે એ કૃપા એ રંગવિહીન છે, પણ રંગવિહીન અગેન તમે ધ્યાન ન કરી શકો, એટલે તમારે શું કરવાનું? શ્યામ વર્ણ, એક હલકો શ્યામ રંગ, જે રંગ ન હોવાનું પ્રતીક, તે શૂન્યતામાં હું સ્નાન કરી રહ્યો છું અને એ શાંતિદાયક છે, હું એના દ્વારા શાંતિમય બની રહ્યો છું. તો આવી રીતે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીએ ત્યારે આપણું ચતુર્વિંશતિ સ્તવ આવશ્યક અને વંદન આવશ્યક પૂર્ણ થાય. ભાગ્યશાળી, આ 5 વર્ણનું જે ધ્યાન કરવાનું હોય છે, એ ધ્યાન આપણે ન કરીએ તો પંચ પરમેષ્ઠીની ઉર્જા જે પ્રાપ્ત કરવાની છે, એ ઉર્જા પ્રાપ્ત કરવામાંથી આપણે ઘણે અંશે બાકાત રહી જઈએ. તો આવશ્યક કરતી વખતે આ ધ્યાન અવશ્ય કરવાનું. અને કોઈ દિવસ હવે કોઈ પૂછે કે અરિહંતનો વર્ણ કયો, તો સફેદ એવું નહીં કહેવાનું, સિદ્ધનો વર્ણ કયો, તો લાલ એવું નહીં કહેવાનું. સ્પષ્ટ કહેવાનું કે સિદ્ધ ભગવંતો પાસેથી જે કૃપા પ્રાપ્ત થાય છે, એ કૃપા આપણને શક્તિ આપનાર હોય છે, એ કૃપાનો વર્ણ રક્ત છે. હા, એમનો પ્રશ્ન છે કે આપણે જ્યારે 108 નવકારનું સ્મરણ કરીએ ત્યારે તો દરેક વખતે અલગ અલગ વર્ણ ન પકડાય, તો કયા વર્ણનું ધ્યાન કરવું? તેના માટે શાસ્ત્રકાર ભગવંતોએ જવાબ આપ્યો છે કે બધા જ વર્ણ ભેગા મળી જાય ને તો સફેદ થઈ જાય પાછું. કાળો એ તમામ વર્ણના અભાવનું પ્રતીક છે, સફેદ એ તમામ વર્ણના સંયોજનનું પ્રતીક છે. માટે જ્યાં આગળ પદ છૂટા નથી પડતા ત્યાં આપણે સફેદ વર્ણ રાખીએ છીએ. જુઓ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ 4 પદનો વર્ણ આપણે કયો રાખ્યો? સફેદ. કેમ કે ત્યાં આગળ પંચ પરમેષ્ઠી જુદા નથી પડતા, પંચ પરમેષ્ઠી એ પદમાં ભેગા થઈ ગયા છે. સમ્યક જ્ઞાન એ 5માંથી કયા પદ પાસે છે અને કયા પદ પાસે નથી? બધા પાસે છે. તો જ્યાં બધા જ પદ ભેગા થઈ જાય ત્યાં પાછો સફેદ થઈ જાય છે, કેમ કે આખરે 5 પદ એ અરહંત્યમાંથી જ નીકળ્યા છે. તો 4 પદ સફેદ રૂપે જ્યારે બધાને ભેગા કરી દો ત્યારે સફેદ વર્ણ, અલગ અલગ જુઓ ત્યારે આ રીતે 5 રંગમાં જોવાનું છે. આ વંદન આવશ્યક પૂર્ણ થાય પછી આવે પ્રતિક્રમણ આવશ્યક, જે 6 આવશ્યકમાં સૌથી મુખ્ય આવશ્યક છે. તો પ્રતિક્રમણ આવશ્યક એ આપણને સમજાવે છે કે આ આવશ્યકમાં આપણે પ્રાયશ્ચિત્ત કરીને ચિત્ત શુદ્ધિ કરવાની છે. પ્રાયશ્ચિત્ત શેનું કરવાનું હોય? તો મુખ્ય 3નું કરવાનું હોય. 1, જીવ સ્થાનકની ક્ષમા યાચના, 2, પાપ સ્થાનકની ક્ષમા યાચના, અને 3, વિપરીત સ્થાનકની ક્ષમા યાચના. 3 પ્રકારે પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે: જીવ સ્થાનક, પાપ સ્થાનક અને વિપરીત સ્થાનક. તો જીવ સ્થાનકની ક્ષમા યાચના એટલે જીવ સ્થાનક સાથે કરેલી વિરાધનાની ક્ષમા યાચના. પાપ સ્થાનક ક્ષમા યાચના એટલે પાપ સ્થાનકો દ્વારા કરેલી વિરાધનાની ક્ષમા યાચના. અને વિપરીત સ્થાનક ક્ષમા યાચના એટલે વિપરીત સ્થાનક કરવા દ્વારા કરેલી વિરાધના પ્રભુ આજ્ઞાની, એની ક્ષમા યાચના. તો પ્રતિક્રમણ આવશ્યક આ 3 ભાગમાં વહેંચાઈ જાય છે. હવે જીવસ્થાનકની જે ક્ષમા યાચના છે એમાં જીવોની વિરાધનાને અત્યંત પશ્ચાતાપપૂર્વક યાદ કરવાની હોય છે અને એની સાથે એની ક્ષમા યાચના કરવાની હોય. ભાગ્યશાળી, તમે લોકો જ્યારે 7 લાખ બોલો ને ત્યારે તમે ઘણી સ્પીડમાં બોલી જાઓ છો. આવી સ્પીડ એ 14 પૂર્વધર ભગવંતને પોસાય કે એ લોકો 48 મિનિટમાં 14 પૂર્વ આગળ પાછળના ગણી લેતા હોય. તમે 7 લાખ પૃથ્વીકાય બોલો, મૂળ 7 લાખ કેવી રીતે બોલાતા હતા એ તમને દેખાડું. 7 લાખ પૃથ્વીકાય આટલું બોલાય એટલે પછી ઊભા રહી જવાનું. અને આખા દિવસમાં જે પૃથ્વીકાયની વિરાધના કરી હોય
તે યાદ કરવાની. યાદ થાય, બધા શ્રાવકો સાથે બોલે મિચ્છામિ દુક્કડમ. પછી આગળનું પદ બોલાય 7 લાખ અપકાય. હવે અપકાયની વિરાધના યાદ કરે. પછી એ જ રીતે 7 લાખ તેઓ કાય. એમ કરીને છેક છેલ્લે આવે મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, એ છેક છેલ્લે આવે. તમે લોકો તો જે રીતે બોલો છો ને, એમાં એક પણ જીવ વિરાધના યાદ કરવાનો કદાચ ચાન્સ જ તમારી પાસે નથી હોતો. તો 7 લાખ આવી રીતે બોલવાની વસ્તુ નથી. એ અંદરથી યાદ કરીને, એક એક જીવ હત્યાને યાદ કરીને ક્ષમા યાચના સાથે બોલવાની વસ્તુ છે. બાકી સાડી એના પછી આવે પાપ સ્થાનકની ક્ષમા યાચના. 7 લાખમાં એક વસ્તુ, એક પ્રશ્ન સમજવા જેવો છે કે તમે લોકો બોલો છો 4 લાખ દેવ, 4 લાખ નારકી, અને એમાં મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, બરાબર? એવું તમે બોલો. તમે કોઈ દેવને હણી શકવાના છો? તમે કોઈ દેવને હણાવી શકવાના છો? નહીં. તો તમારી આ ક્ષમા યાચનાનો મતલબ શું છે? તમે જે કરી જ નથી શકવાના એની ક્ષમા માંગીને શું કરશો? તમે બોલો છો 4 લાખ નારકી, બરાબર? તો 4 લાખ નારકીમાંથી તમે કઈ નારકીને આખી જિંદગીમાં ઈચ્છો તો પણ એને કંઈ નુકસાન કરી શકવાના છો? નહીં. તો પછી આ ક્ષમા યાચનાનો મતલબ શું છે? અરે મને મનથી તો એ જ નથી ખબર કે કયો જીવ દેવ ગતિમાં અને કયો નરક ગતિમાં. તમારી વાત સાચી, પણ એને મનથી કેવી રીતે સમજવાનું છે? 2 સ્તરે આ ક્ષમા યાચના થતી હોય છે. મનના સ્તરે કઈ રીતે થતી હોય છે? કોઈક જીવ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયો, એ દેવમાં પણ ગયો, નરકમાં પણ ગયો, એના કર્મવશ જ્યાં જવું હોય ત્યાં ગયો. પણ એ જીવ જ્યારે અહીંયા હતો ત્યારે મારા મનમાં એના માટેના કેટલાક વિપરીત ઋણાનુબંધ પડેલા. એ જીવ અહીંયા હતો ત્યારે મારો એની સાથે જે વ્યવહાર થયેલો, એ વ્યવહારને લીધે મારા ચિત્તમાં કેટલીક છાપ સચવાઈ રહી છે. એ છાપને લીધે આજે પણ એ વ્યક્તિનો ઉલ્લેખ થાય કે જે એને અહીંથી વિદાય લઈ લીધી છે, એનો ઉલ્લેખ થાય તો એ મારા મનમાં કડવાશ ઉભરાઈ જાય છે. મારા મનમાં એક અણગમો વ્યાપી જાય છે. ભલે આજે જીવ નથી, એ દેવલોક નરક જ્યાં પણ પહોંચ્યો, પણ મારા મનમાં હજુ પણ એના પ્રત્યેનો રોષ અકબંધ છે. પરિણામ શું આવે છે? જ્યારે જ્યારે મને એ વ્યક્તિ યાદ આવે છે ત્યારે હું મારા મનની કડવાશ વ્યક્ત કરી જ દઉં છું, અને એ દ્વારા એ જીવ માટે અશુભ સ્પંદનો વેવડાવી જ દઉં છું. આ અશુભ સ્પંદન એ એની માનસિક હિંસા જ છે. એ જીવની મેં કરેલી માનસિક હિંસા જ છે અશુભ સ્પંદન. એનો ઉલ્લેખ પણ થાય ને મારી આગળ, તો એ કહું છું ભાઈ આજે નથી એટલે મારે બોલવું નથી, બાકી કેવો હતો ને હું જાણું છું. તો તમે એ વ્યક્તિ વિદાય લેવા છતાં એ વ્યક્તિની છાપને વિદાય નથી આપી. પરિણામ તમારા દ્વારા એ જીવની માનસિક હિંસા આજે પણ ચાલુ છે, પછી ભલે દેવમાં હોય કે નરકમાં હોય. તો આ તમારા મનની દેખીતી હિંસા, જે તમે કદાચ સમજી શકો એમ છો, પણ હજુ એક હિંસા પડેલું છે. કયા? 14 લાખ મનુષ્યમાં અત્યારે જે મનુષ્ય સૃષ્ટિ મારી સામે છે, અત્યારે જે મનુષ્ય ગતિમાં વર્તે છે, પણ જે જીવ મનુષ્ય હતો અત્યારે અન્ય ગતિમાં છે, એની માફી કેવી રીતે? તે 4 લાખ દેવ 4 લાખ નારકીમાં આવશે, બરાબર? કારણ કે મનુષ્યપણું એના માટે ભૂતકાળ થઈ ગયું. પણ બીજી એક છે આત્મિક હિંસા. આત્મિક હિંસા કઈ રીતે થાય છે? તમે વિચારો. તો જ્યારે જ્યારે કોઈ જીવ સાથે વિપરીત ઋણાનુબંધ પડ્યો, પછી આપણે છૂટા પડી ગયા, પણ મનમાં એ અણગમો ગાંઠ બનીને સચવાયો. મનમાં પણ અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચ્યો, આત્માના સંસ્કાર બની ગયો અને ગ્રંથિ બની. તમે વિચારો કે સિંહના ભવમાં જ્યારે પેલો હાલિક ખેડૂત સિંહ હતો ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુએ એ સિંહને ફાડી નાખ્યો, બરાબર? હવે એ સિંહ એને વિદાય લઈ લીધી. પ્રભુને ક્યાં મળ્યો છે? હાલિક ખેડૂતના ભવમાં. વચ્ચે કેટલા ભવ વીત્યા, કેટલો સમય વીત્યો? એ બધા સમયમાં
હાલિક ખેડૂતના આત્મદ્રવ્યમાં, એટલે અત્યારે હાલિક ખેડૂત કહીએ છીએ, એ જે જીવ હતો તેના આત્મદ્રવ્યમાં પ્રભુ માટેનો અણગમો સચવાઈ રહ્યો હતો. પણ ખુદ એને ખબર પણ પડી હશે નહીં, કેમ કે એને તો જ્યારે 27મા ભવમાં પ્રભુ સામે આવ્યા ત્યારે અણગમો ઉછળ્યો. વચલા ભવમાં એમ કહેવાય છે કે સુદંષ્ટ્ર નામનો દેવ બન્યો હતો ત્યારે પણ પ્રભુને પીડા આપી હતી. તો સુદંષ્ટ્ર દેવના ભવમાં એ અણગમો ઉછળ્યો. એ સિવાયના ભવમાં પ્રભુ સામે નથી આવ્યા તો એનો અણગમો પણ બહાર નથી આવ્યો. તો એને તો એમ જ લાગે કે મારી અંદર અણગમો છે જ નહીં, પણ વ્યક્તિ હાજર નથી વચલા ભવમાં. તો કદાચ મારા તમારા આત્મામાં એવા અનેક અણગમા પડેલા છે ગ્રંથિ બનીને. વ્યક્તિ હાજર નથી આપણી સામે એટલે આપણને લાગે છે કે આપણે ચોખ્ખા છીએ. જો એ વ્યક્તિ કોઈક ભાવમાં હાજર થઈ જશે, પાછો આપણે એ તિરસ્કાર વ્યક્ત કરી દઈશું, એ ગાંઠ જે અંદર પડેલી છે એ બહાર આવી જશે. બરાબર? આ તમારી અંદર રહેલો જે અણગમો છે એ તમારા આત્મા દ્વારા થતી સૂક્ષ્મ હિંસા જ છે. કેમ કે તમે એના આત્મદ્રવ્ય માટે અશુભ પરિણામ ધરાવો છો. તમને ભલે ખબર નથી, પણ તમારી અંદર આ જે સંસ્કાર છે એ સંસ્કાર પોતાનું અશુભતા વ્યક્ત કર્યા જ કરે છે. આ સંસ્કાર જ્યાં સુધી ભૂંસાય નહીં ત્યાં સુધી આપણે એ વ્યક્તિ માટેની ગ્રંથિ અંદર સાચવી રાખી છે. ભલે બહાર નથી આવતી, છે તો ખરી જ. તો આપણે 7 લાખ દ્વારા 84 લાખ જીવીઓની સાથે અત્યારે એ જીવ કોઈ પણ ગતિમાં હોય, પણ મારી અંદર જો એના માટેની આવી ગ્રંથિ પડેલી છે, એ ગ્રંથિને ખોલવાનો, એ ગ્રંથિને નાશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ માફી જ્યારે માંગીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે ખાલી તને હેરાન કર્યું એની માફી નહીં, પણ મારી અંદર તારા માટેનો અશુભ પરિણામ સાચવી રાખીને મેં જે સૂક્ષ્મ હિંસા કરી છે તારી, એની પણ માફી. કેમ કે મારી અંદર જ્યાં સુધી અણગમો પડેલો છે ત્યાં સુધી એ વ્યક્તિ માટે મારા સ્પંદનો શુભ નહીં બને. હું એ મોકલ્યા જ કરીશ. તમે બરાબર યાદ કરજો કે જ્યારે પ્રભુ જન્મે છે ત્યારે 14 રાજલોકમાં બધાને સુખ મળે છે. કેવી રીતે? પ્રભુ દરેક જીવને ઓળખે છે ત્યારે? નહીં. પ્રભુને દરેક જીવ સાથે સંબંધ હોય છે? નહીં. પ્રભુ એમનામાં જન્મ વખતે એવું ચિત્ત હોય છે કે મારે બધાને સુખી કરવા છે? નહીં. તો કેમ થાય છે? કેમ કે એમનો આત્મા દરેક જીવ સાથે શુભ અનુબંધ જોડી ચૂક્યો છે. ક્યારે જોડ્યો છે? પૂર્વના 3જા ભવમાં. સવી જીવ કરું શાસન રસી, એ ભાવના ભાવીને એમને દરેક જીવ સાથેના અશુભ અનુબંધને પોતાના આત્મામાંથી સમાપ્ત કરી લીધા છે. સામેવાળાના સમાપ્ત એ ન કરી શકે. હાલી ખેડૂતના પ્રભુ સમાપ્ત ન કરી શકે, પણ પોતાના આત્મામાં તો એમને સમાપ્ત કરી દીધા છે. હવે પ્રભુ પૂરતા તો દરેક જીવ સાથે કેવા અનુબંધ છે? શુભ. અને એ શુભ અનુબંધના પરિણામે પ્રભુનો જન્મ થાય, એ એમના શુભ અનુબંધના સ્પંદનો 14 રાજલોકમાં વહી નીકળે અને 14 રાજલોકના જીવને એક ક્ષણ માટે સુખનો અનુભવ થાય. તો જેમ પ્રભુના શુભ સ્પંદન 14 રાજલોકના જીવને સુખનો અનુભવ કરાવે, એમ તમારા અશુભ સ્પંદન જે તમારા આત્મદ્રવ્યથી નીકળે છે, જે તમારો વિચાર નથી, જે તમારી વાણી નથી, જે તમારું વર્તન નથી, બરાબર? પ્રભુનો જન્મ વખતે પ્રભુની વાણી, પ્રભુનું વર્તન, પ્રભુનો વિચાર ત્રણેયમાંથી એક પણ શુભ અવસ્થાનો નહોતો. એટલે કે એ શુભ હતા, પણ 14 રાજલોકના જીવો માટે શુભ નહોતો. ન તો વિચારે હતો, ન વાણી હતી, ન વર્તન હતું. છતાંય આત્માના શુભ સ્પંદનને લીધે 14 રાજલોકના જીવનું કલ્યાણ થયું. તો જેમ પ્રભુના શુભ અનુબંધ 14 રાજલોકના જીવને સુખ આપે છે, તે જ રીતે તમારા આત્મામાં રહેલા કોઈ વ્યક્તિ માટેના અશુભ અનુબંધ એ વ્યક્તિને દુઃખ આપે છે. જો પ્રભુના શુભ અનુબંધ એ સુખ આપી શકે, તો તમારા આત્મામાં રહેલા અશુભ અનુબંધ એ વ્યક્તિને દુઃખ કેમ ન આપી શકે? તો એ વ્યક્તિને જે પીડા થઈ રહી છે એમાં તમે પણ જવાબદાર છો. એ વ્યક્તિને જે માનસિક વિચલન થઈ રહ્યું છે એમાં તમે પણ જવાબદાર છો. તો આ સૂક્ષ્મ હિંસા, એની તમે માફી માંગો છો આ 7 લાખ દ્વારા, કે ભલે એ જીવ સાથે મારો અત્યારે કોઈ દેખીતો સંબંધ નથી, પણ આવો આત્મિક સંબંધ હોઈ શકે છે અશુભ અનુબંધનો, એની તમે માફી માંગી. પ્રભુએ કહ્યું છે કે તૂટતી નથી આ ગ્રંથિ, પણ એ ધીમે ધીમે ઓગળે છે. તૂટવું એક ઝટકે હોય,
એ એક ઝાટકે ક્યારે તૂટે? જ્યારે તમે વિષ સ્થાનક જેવું કોઈ મોટું આલંબન પકડો, તમે એવો પ્રબળ કોઈ પુરુષાર્થ કરો તો એ ગ્રંથિ તૂટી જાય. પણ એના માટે તો અપૂર્વકરણ જેવા અત્યંત શુભ અધ્યવસાય જોઈએ છે, જે ક્યારેક જ મળતા હોય છે. હા, બિલકુલ એ જ કીધું કે ધીમે ધીમે ઓગાળી શકો છો. તૂટવું એક ક્ષણની ઘટના છે, એક ક્ષણમાં તૂટતી હોય એ અઘરું છે, પણ આપણે એને ધીમે ધીમે ખલાસ કરી શકીએ છીએ, ઓગાળીને. અને એટલા માટે શ્રાવકને ઉભયટંક 2 સમય 7 લાખ બોલવાનું વિધાન છે, કે બોલીને પોતાના અશુભ અનુબંધને દર 12 કલાકે ઓગાળતો જાય, જેથી અહીંથી વિદાય લે ત્યારે એના આત્મામાં અશુભ અનુબંધ લગભગ બચ્યા ન હોય, એના દ્વારા થતી બીજાની સૂક્ષ્મ હિંસા અટકી ગઈ હોય, એનાથી અપાતી બીજાની સૂક્ષ્મ પીડા એ ખલાસ થઈ ગઈ. તો 7 લાખ આ ભાવથી બોલવાના. એ પછી આવે છે પાપસ્થાનકની ક્ષમાયાચના. તો પાપસ્થાનક ક્ષમાયાચના એના માટેનું આપણું સૂત્ર છે પહેલે પ્રાણાતિપાત, એ વાળું સૂત્ર. બરાબર? નંબર તો કોઈ ઝાઝો મતલબ નથી, ખાલી યાદ કરવા માટે આપણે બોલીએ છીએ પહેલે, બીજે, ત્રીજે. મતલબ તો છે પ્રાણાતિપાત શબ્દનો, અને શબ્દનો અર્થ નથી, મતલબ ખરેખર શેનો છે? એ શબ્દ બોલતી વખતે વ્યક્ત કરેલી ભાવના. આ સૂત્ર પણ આ રીતે જ બોલાતું હતું. પહેલે પ્રાણાતિપાત બોલાય, આખો સંઘ ઊભો રહે, અને ઊભો રહીને દિવસભર જે પ્રાણાતિપાત થયા હોય એને યાદ કરવાનો પ્રયત્ન કરે, અને પછી સૌ સાથે મળીને બોલે મિચ્છામિ દુક્કડમ. પછી મૃષાવાદને યાદ કરે, અદત્તાદાનને યાદ કરે. આજે તો એક નવાઈની વાત કરું, પેલું બોલતા હોય ને કે મારે જીવે જે કોઈ પાપ સેવરાવ્યું હોય, ગેરંટી આપું છું 50% લોકો કદાચ એવા હશે કે જેમને તમે પૂછો કે પૈશુન્ય એટલે શું ને અભ્યાખ્યાન એટલે શું, એક્ઝેક્ટ અર્થ હૈયે હોય એને કહી આપે એવું નહીં બને. તો તમે માફી માંગીને શેની માંગી? કેવી રીતે તમે માંગી? તો તમારે એ 18 પાપ એને પહેલા બરાબર સમજવા પડે. ભાગ્યશાળી આપણે પહેલા એક એક પાપને સમજતા જઈએ. હા, પ્રતિક્રમણનો ટાઈમ કેટલો? મારા સાહેબનો પ્રશ્ન છે. એનો ખુલાસો આપણે જ્યારે પ્રતિક્રમણ વિધિને તપાસીશું એમાં થઈ જશે. અત્યારે એવું થયું છે, છતાં એક સામાન્ય જવાબ આપું કે આપણે પ્રતિક્રમણમાં શું કર્યું? આગળ એક મોટું દેવવંદન ઉમેરી દીધું. આગળ મોટું દેવવંદનનું 4 થોયનું ઉમેરી દીધું, જે પ્રતિક્રમણનો પાર્ટ જ નથી. પ્રતિક્રમણની શરૂઆત જ પ્રતિક્રમણની સ્થાપનાથી થતી હતી, એટલે એ પાર્ટ ઉમેર્યો. અને બીજી તરફ નમોસ્તુ વર્ધમાનાય બોલાય, તમારામાં સંસાર દાવાની 3 ગાથા બોલાય, પછી જે નમુત્થુનમ આવે એ નમુત્થુનમ બોલીને પ્રતિક્રમણ પૂર્ણ થતું હતું. તો પાછળ તમારું ઉમેરેલું સ્તવન, સજ્જાય, આ જે આખું ઉમેર્યું છે એને એ જે સમય છે, આ બંને સમય પ્રતિક્રમણમાં જોડાયો. મૂળ પ્રતિક્રમણ હતું 2 ઘડીનું 48 મિનિટનું, પણ તમે વિચારો કે આગળનું દેવવંદન નહોતું અને પાછળનો આ આખો પાઠ નહોતો. તો હવે જે બાકીની વિધિ છે એ અત્યારને તમારી ગતિ પ્રમાણે તો 20 થી 22 મિનિટમાં તમે કરતા હો છો. સ્થાપનાથી લઈ અને નમોસ્તુ વર્ધમાનાય સુધી 22 મિનિટમાં તમે પહોંચતા હો છો. એ જ વિધિ 48 મિનિટ ચાલતી હતી. આ મૂળ પ્રતિક્રમણ જે હતું એ 48 મિનિટ ચાલતું હતું. હવે પ્રશ્ન થાય સમય ક્યાંથી મળશે? નહીં, એ સાચું પ્રતિક્રમણ કે જેમાં તમે એક એક પાપને યાદ કરતા હતા અને યાદ કરીને એનું વિસર્જન કરતા હતા. એક પાપ જોઈ લઈએ, પહેલું પ્રાણાતિપાત. તો અર્થ એનો થાય છે અતિપાત એટલે ઝૂંટવી લેવું, અતિપાત એટલે આક્રમણ કરવું, અતિપાત એટલે કોઈની મરજી વગર એની પાસેથી ખૂંચવી લેવું. એ સંસ્કૃતનો અર્થ છે. અને પ્રાણનો અર્થ થાય છે એની જીવન શક્તિ. તો કોઈ પણ જીવની જીવન શક્તિ લઈ લેવી એ પ્રાણાતિપાત છે, પ્રાણનો અતિપાત. તો પ્રાણાતિપાત એ પાપને આપણે 7 લાખ દ્વારા યાદ કરી લીધું છે. પ્રાણાતિપાતને જ આપણે વિસ્તારથી, કેમ કે હિંસા આપણા જીવનનું સૌથી મોટું પાપ, પ્રાણાતિપાત સૌથી મોટું પાપ, તો એને વિસ્તારથી આપણે 7 લાખ દ્વારા સમજી લઈએ છીએ. અને આવતીકાલથી બીજા એક એક પાપ સ્થાનક લઈ અને આપણે આગળ વધીશું. અગ્રે અધિકાર વર્ત છે.